મિત્રો આ કબૂતરને કાંઈક થઈ ગયું. અહીંયા લ્યું રે. હા હમણાં માયલો જતો હતો ને તો પગ બિચારા છે ને મેં કહી ગયો. તો જય માતાજી મિત્રો, જેના આપેલ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે મજામાં દેશો. મસ્ત મજાનું સવાર નહીં પણ હેને બપોર થવું છે, કારણ કે વરસાદના કારણે મિત્રો હે ને લાઇટ હે ને હજી આવી નથી. કાલ વાવાઝોડું આવ્યું ને ત્યારની લાઇટ વહી ગઈ છે, તે હજી આવી નથી. એટલે આપણા મોબાઈલમાં ચાર્જિંગ હે ને નહોતું, ગમે એમ કરીને ચાર્જિંગ કર્યું છે. પછી વ્લોગ એને ઉતારવું તમારા માટે. તો આપણા કબૂતર બેઠા છે અહીંયા. પેલા આપણા ગલુડિયાને જોતા હતી, ક્યાં છે આપણું ગલુડિયું? જો બહાર નીકળે છે, અવાજ આવી ગયો છે, બીજું કાંઈ નહીં. હાલ નીકળ બારું. હાલ લા 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 લા. ને આ બચ્ચાને હે ને પિંજરામજી બચ્ચું રહ્યું ને અહીંયા મેં હે ને મૂક્યું હતું. હા હમણાં બસ મિત્રો હે ને હું હે ને આ માયલો જતો હતો ને તો પગ બિચારા હે ને મેં કહી ગયો થોડો. સારું રહી જાય, જાજુ લાગ્યું નથી પણ હે ને આ મોઢા ઉપર હે ને થોડુંક આમ પગ મેં કહી ગયો હતો ને ડાયરેક્ટ લઈ લીધો હતો, એટલે જાજુ લાગ્યું નથી. જો પાછું એને આટા ફરવા માંડ્યું છે, એને ખાવું છે ને પણ હમણાં છે ને મિત્રો દૂધ પાયું છે ને રોટલો નથી ખાતું ને તોય ખવરાયો છે. અહીંયા મૂકી દીધું હતું કે પાછું છે ને બારું કાઢવું પડ્યું, કેમ કે હું આવું ને એટલે બારું નીકળવું પડે. જો સાનું રહી ગયું, નાના છોકરા જેવું આવી ગયું. હવે એટલા માટા ફેરા કરશે પછી મારો નાનો ભાઈ આવશે એટલે એ કાંઈક ખવડાવશે ને પછી આમાં મૂકી દઈશે. અને આપણા કબૂતર છે ને પૂરી, ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે પૂરીનો નર બદલાવો. તો એ ભાઈને કંઈ થોડાક દિવસ ખમી જાઓ, કારણ કે પૂરી છે ને પાછા ઈંડા મેકે છે. જો માળખો છે ને બનાવે છે, અત્યારે તૈયારી ચાલુ છે. માળખો જો અહીંયા કારણ બનાવતી હતી, અહીંથી લઈ જઈને એમાં આપણે ઓલા બચ્ચાને મેક્યું ને તે છે ને બચ્ચાને સાચું મારી અને બારું કાઢી નાખ્યું, ત્યાં હેઠું પાડી દીધું. બચ્ચાને છે ને પાછું મૂકી દીધું છે. તો પૂરી નર બદલાવાનો છે, પણ હજી ક્યાંકથી બીજા લાવવું ને પછી બદલાવાનો છે. એકવાર ઈંડા મેકવા દઈ, બચ્ચા થવા દઈ. અને ઘણા એમાંય કહેતા હતા કે નવા કબૂતર ક્યારે લાવવાના હો. તો ભાઈ થોડોક ટાઈમ લાગશે, 2-3 દી પછી આપણે છે ને લેવા જવાનું છે. એક ભાઈને ફોન કર્યો હતો આપણા વિશાલ ઓલો હિતુભાઈનો ભાઈ નાનો છોટું રહ્યો ને, એને એ પહેલાં છે ને કાઢવાના હતા પણ નો મેળ આવ્યો નહીં એને કાઢવાના, એટલે અહીંયાથી આપણે નથી લેવા ગયા. નથી તો હું અહીંયાથી લઈ આવે. પૂરીના બચ્ચા જેવા છે ને ફેન્સી અસલ હે, તમારી કોમેન્ટ આવતી હતી ને એ રીતના કબૂતર છે. પણ હવે જે આપણો ભાઈબંધ આપણો ભાઈબંધ છે ને ઓલો ટાઈગર એની પાસે છે, અને એક બાદલ છે ટ્રેન કરેલો, એની આગળ હોક કબૂતર જેવા છે. અહીંયાથી આપણે લેવા જવાના છે, પણ હજી વાર છે 2-3 દિન પછી. ત્યાં સુધી આપણે છે ને આ સેટઅપ હરખું પીન નાખી, કેમ કે કબૂતર લાવવા જોઈશે એટલે સેટઅપ થોડુંક વધારવું જોઈશે ને. આમ છે ને આ ડબ્બા રહ્યા ને એટલે ડબ્બા શું કેરેટ એને આ બાજુની સાઈડ ફેરવી નાખવા છે. આ છે ને આમ, અને બીજું કેરેટ ફિટ કરીને 12 ડબ્બાનું એ આમ ફેરવી નાખવાનું, એટલે 24 કબૂતર છે ને હમે જાય. વધીને આપણે 20 થી 25 કબૂતર જ રાખવાના છે, એથી જાજા નથી રાખવાના. અને ઈંડા કેટલા કબૂતર મેકા કહી દઉં. એક તો જો અહીં ઉપર બેઠું ને પેલું ભૂરું આઈને મેકા, અને ભૂરી છે ને આજ અથવા કાલ 2 દિવસમાં મૂકી દીશે. મારખો બનાવે છે ને એટલે આના કબૂતરના બચ્ચા હતા પણ છે ને એ મરી ગયા છે, કારણ કે એને છે ને જે આપણે ઓયડીમાં પીર્યા હતા ને એ અંદર ડબ્બામાં હશે, ચાંચું મારીને હેઠા પાડી દીધા. મેં ખવડાવ્યું પણ તોય રહ્યા નહીં, પાછા મેકા ને બીજા દી આવ્યો ને ત્યાં હે ને એને પડીને મરી ગયા હતા. એટલે મારો કાંઈ વાંક નથી, કબૂતરનો કાંઈ વાંક નથી, એને પાડી દીધા હતા. એટલે બચ્ચાનો કાંઈ વાંક નથી, કબૂતરનો વાંક છે.
કારણ કે એના બચ્ચા હે મેં આ હે ને કાંઈક તો આ જગ્યા કાંઈક તો ફેરવી ને એટલા માટે આ બધું હે ને થયું હે. જો એક પૂરીનું ઈંડુંનું હે ને હરખું સક્સેસ ગયું. એના બચ્ચા હે ને બચ્ચું તો એક લઈ ગયો છે ભાઈબંધ, અને આ એક બચ્ચું રહ્યું ને આ એ આજ ભાઈબંધ લઈ જવાનું છે. અને હવે એ પાછા ઈંડા મેકશે. અને આ તો હું નક્કી નહીં કેદી મેકે, કેમ કે લાવ્યો ને એ પછી ને એને 2 વાર મેકા. એક તો એ પહેલાં મેક્યું હતું, એ પહેલાંના આ જીર્યા ને એને પડખે આ બેઠું ને આ એનું છે એક. અને મિત્રો હે ને બધા કોમેન્ટ કરી નાખજો હું તમારે કેવો વિડીયો જોઈ છે ને કેવા કબૂતર લાવવાના છે. અને બધાની કેવું કોમેન્ટ હું હે ને વાંચું છું કાયમ સાંજે, અને રિપ્લાય પણ બધા મિત્રોને દઉં છું. તમે કોમેન્ટ કરી છે તો રિપ્લાય તમને હે ને મળી જ જાય છે. કારણ કે હું હે ને કાયમ તમે જે કોમેન્ટ કરી હોય ને રાતે હું બેઠો વાંચતો હોય હોઉં, અને રિપ્લાય પણ તમને દઈ દઉં છું. નો આવે તો કાંઈ હે નહીં, આમ તમે કોમેન્ટ એવી કરો ને એટલે રિપ્લાય હું બધાને મળી જ જાય. એટલે કોમેન્ટ બધા એને કરી નાખજો, એટલે હું રિપ્લાય તમને દઈ દઈશ. તો કાલે કબૂતર આપણા ઉડ્યા નથી, અને આજે ઉડાડવા છે, અત્યારે જ ઉડાડવા. પણ આ કાંઈક તો મારખો બનાવે છે, પણ એ મારખો ભલે બનાવતા હોય, હજી કાંઈ ઈંડા મેક્યા નથી. એટલે એકવાર આપણે કબૂતરને ઉડે તો, કેમ કે સવારના ઉડ્યા નથી એટલે અત્યારે ઉડવા જોઈએ. હાલે ક્યાં ગયા બધા? હાલો ઉડો, હાલો બધા. લે પૂરી બારી નીકળ્યા, એ કઈ બારા નહીં નીકળે. આને છે ને બારા કાઢી. હવે હા એ કઈ ઉડતા ન મિત્રો, બધા જો ઉડ્યા અત્યારે. હવે ખબર નહીં ઉડશે કે ઉતરશે. એકાદું બે જાય છે ને તો હે ને એ કઈ નહીં ઉતરે. એક લે તો 3 પાછા બે ગયા. આ બધા હે ને ઉડે છે. કેટલી ઘડી ઉડે કાંઈ નીકી નથી, કેમ કે આ 3 બે ગયા ને એટલે હવે આ બધા હે ને લઈ આવશે. એ આવે નહીં પેલા હે ને આને ઉડાઈ નાખ્યા. આ કબૂતરી હે ને ઉડી નહીં શકતી, મતલબ હે ને એને ન ઉડાડવી. બે ગયા બે. મિત્રો આ કબૂતરને કાંઈક થઈ ગયું. અહીંયા લ્યું રે. મિત્રો હે ને એક કબૂતર હે ને પાછું હું બેઠું હતું ને, આ જો અહીંયાથી આવ્યું ને આ જગ્યાએ બેઠું હતું. પછી હું તમને જો આમાં ફોટો દેખાડું એ રીતનું થઈ ગયું બરોબર. પછી એક ખામટું નીચે પડી ગયું. પછી હું વિડીયો બંધ કરીને કાંઈ તોડ્યો. પછી આ ભારી ગયો કે કબૂતર પીડ્યું કે હમલા કે. પછી અમે કાંઈ ધોળા પાણીમાં ઘડીક પલાર્યું, પણ એને એક ખામટું એને તડફડિયા મારતું હતું. કાંઈ થયું જ નહીં કોઈ કાંઈ કર્યું. બાજ આવ્યું હતું પણ બાજે અડ્યું નહોતું. ડાયરેક્ટ એને હાર્ટ એટેક આવી ગયો. આમ હુમલો આવ્યો હોય ને એ રીતનું. એ બે કબૂતર અહીંયા બેઠા હતા, ડાયરેક્ટ હુમલો આવ્યો ને તે ડાયરેક્ટ મરી ગયું. પાણી નાખ્યું તોય જીવું નહીં, ડાયરેક્ટ મરી ગયું. તો એને હે ને આપણે ડાયટ દીધું હે. આ હે ને થોડા ધોળ આવ્યો, મન કે કબૂતર પડી ગયું. આઈ કણ બે કબૂતર અહીંયા બેઠા હતા. હે કેમ ઝાટ કોઈ ઈદ નો ખબર રે એ ખામટો પણ બિચારું મરી ગયું. અહીંયા બેલા ઉપર છે ને આમ બેઠું હતું ને તો ડાયરેક્ટ હેઠું પડી ગયું. તું ભારી ગયો તો? હું અહીંયા રમતો હતો, આમ પડી ગયું. હું કહેતા કીનો અવાજ આવ્યો ને ત્યાં જોયું ને ત્યાં કબૂતરું. એવું મેં કીધું આ કબૂતર છે ને ત્યાં હેઠું પડી ગયું. મેં કીધું મેનકી લઈને ના હોય ગઈ ને તે કાંઈ જોયું ત્યાં હેઠું પડી ગયું. એનું જો આ કબૂતર રહ્યું ને થોડું એને ગોતે છે કે ક્યાં ગયું. એ અત્યારે લગ્ન અહીંયા જ બેઠું હતું ને હરે એક જ વાર એમ બિચારો મરી. એ આમ ઉડ્યું ને અહીંથી આમ બેહવા ક્યાંક જાતું જ, પણ મેં આ બેહવા દીધું. ત્યાં બિચારો હે ને હાર્ટ એટેક આવી ગયો ડાયરેક્ટ. હાર્ટ એટેક હવે છે ને બહુ આવશે કબૂતરને,
એટલે હવે છે ને ઉડાડવા જ નહીં, એક કબૂતરને જ ના ઉડાડવા, ભલે એમને બેઠા હોય. એટલે જ એને કબૂતર મારા ઉડતા નહીં હોય, નકર તો એને કાયમ ઉડતા હોય. જેવા પાછું હવે છે ને બેવીને એટલી ઘડી બેહવા જ દેવા, કોઈ ઉડાડવા જ ના થોડાક દી. હું વરસાદનું એવું થાય. આ જો ગાંગરે હમણાં પગ મેકાઈ ગયો તો, એટલે હા પગ મેકો એટલે ન ગાંગરતું, એને હે ને ભૂખ લાગી છે, ખાવું છે. પણ મેં હમણાં જ ખાધું, ગમે એટલું ખવડાવું ને કરું ઉકારા જ કરે. જો એને જંબાડીને એટલે કાંઈ ન હોય. યુવરાજ સતું આવે ને એટલે એને ખવડાવી દીધું, હું જાઉં વાડી, બરોબર. સકી ઓલું કબૂતર કાકા હાથે જ મરી ગયું, તે જોયું તું ને. આ બહાર જાવ ત્યારે આ બંધ કરતા જજો, આ બંધ કરી દીજો. અહીંયા કબૂતર એ બેઠું, ફોટો હતો ને એ અહીંનો હતો, અહીં જો બેઠું, અહીંથી ડાયરેક્ટ છે ને હેઠું પીડ્યું. જો કાંઈ લોહી બોય છે નહીં, તો છે ને હાર્ટ એટેક જ છે ને આવ્યો છે. ન તો કાંઈક કડ્યું હોય ને તો લોહી નીકળે, પણ હાર્ટ એટેક આવ્યો એટલે હાર્ટ એટેકના લીધે એને મરી ગયું હોય. કાંઈ વાંધો નહીં, એના નસીબમાં હશે એટલે મરી ગયું, બીજું શું હોય. તો ફાઇનલી મિત્રો હે ને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, એટલા માટે અત્યારે ચાર્જિંગ ચડાવ્યું. અને મિત્રો આપણે હે ને આપણા સેટઅપમાં પાછા નવા ડબ્બા હે ને એડ કર્યા છે. મેં દિવસના જીમ બતાડ્યા હતા ને એ રીતના જ એડ થઈ ગયા છે, પણ એ હે ને તમને કાલના વિડીયોમાં જોવા મળશે. તો કાલનો વિડીયો હે ને જોવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો આજનો વિડીયો અહીંયા સુધી હતો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત, બાય બાય.